તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મોદી સરકારમાં વધુ એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે। તમને જણાવી દઈએ કે મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે। હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 2000 ની નોટ પર પરત ખેંચવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર હાલ 30 સપ્ટેમ્બર સુધી જ બેંકો સ્વીકારશે આ નોટો। મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવ્યા છે। નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે। તો આ સાથે જ એક મોટો ઝટકો કહી શકાય। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતનો આદેશ આપ્યો છે। તમને જણાવી દઈએ કે હવે મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય પ્રકાશમાં આવ્યો છે। 2000 ની નોટો પર હવે પ્રતિબંધ મૂકવામાં આવશે। પાછો ખેંચવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। આ વચ્ચે 30 સપ્ટેમ્બર સુધી જ બેંકો આ નોટો સ્વીકારશે અને ત્યારબાદ હવે આ નોટો લેવામાં નહીં આવે। 2000 ની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આ વચ્ચે નવી નોટોનું સર્ક્યુલેશન પણ બંધ થઈ જશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતને સામે મૂકી છે અને તમને પણ જણાવી દઈએ કે આ પહેલા પણ એવું થઈ ચૂક્યું છે કે 500 અને 1000 ની નોટો બંધ કરી દેવામાં આવી હતી અને હવે 2000 ની નોટોનું પણ સર્ક્યુલેશન બંધ થઈ જશે। તો નવી નોટોનું સર્ક્યુલેશન હવે બંધ કરવામાં આવશે। એમ તો ઘણી વખતથી ચર્ચાએ જોર પણ પકડ્યું છે અને સંસદમાં આ મુદ્દો ઉઠ્યો પણ હતો। 2000 ની નોટોને લઈને ખાસ કરીને મોદી સરકારનો વધુ એક આ મોટો નિર્ણય કહી શકાય। અગાઉ પણ આવી ચૂક્યો છે 500 અને 1000 ની નોટોને લઈને અને હવે 2000 ની નોટોને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે। 30 સપ્ટેમ્બર સુધી જ બેંકો આ નોટો સ્વીકારશે। ત્યાં સુધી લોકોને આ જે નોટો છે તે જમા કરાવવી હોય તો કરાવી શકાય છે। નવી નોટોનું સર્ક્યુલેશન હવે બંધ કરવામાં આવશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતનો આદેશ આપ્યો છે। તમને જણાવી દઈએ કે મોદી સરકારમાં વધુ એક મોટો નિર્ણય આ સામે આવ્યો છે અને સાથે જ લોકો માટે એક મહત્વના સમાચાર અત્યારે સામે આવ્યા છે। કારણ કે જે લોકો સામાન્ય પરિવારમાંથી ધરાવે છે અને એમ તો મોટા પ્રમાણમાં લોકો પાસે કેશ પણ હોતું હોય છે। એવા સમયમાં આ સમાચાર સામે આવ્યા છે કે હવે ટૂંક જ સમયમાં 2000 ની નોટો બંધ કરવામાં આવશે અને સાથે જ નવી નોટોનું સર્ક્યુલેશન પણ બંધ થઈ જશે। તો નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર હાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતનો આદેશ આપ્યો છે। અગાઉ પણ આ સિચ્યુએશન લોકો જોઈ ચૂક્યા છે કારણ કે જે તે સમયે 500 અને 1000 ની નોટો બંધ કરવામાં આવી હતી। ભારે રોષે લોકો ભરાયા હતા। આ સાથે જ વિપક્ષ દ્વારા પણ અનેકો મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વિપક્ષ દ્વારા ઘેરવામાં આવ્યું હતું ભાજપ સરકારને, પરંતુ ફરી જ્યારે આવા સમાચાર વહેતા થયા છે કે 2000 ની નોટ પણ હવે ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે। આ નવી નોટોનું સર્ક્યુલેશન પણ બંધ કરવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું છે કે આ નિર્ણયથી કયા પ્રકારના આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળશે, કારણ કે હવે 2000 ની નોટો ટૂંક સમયમાં બંધ થઈ જશે। મોદી સરકારનો આ વધુ એક મોટો નિર્ણય પ્રકાશમાં આવ્યો છે। 2000 ની નોટ પરત ખેંચવાનો નિર્ણય તો લેવામાં આવ્યો છે, પરંતુ હવે તેનું પરિણામ શું રહેશે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું। 30 સપ્ટેમ્બર સુધી આ બેંકો નોટો સ્વીકારશે અને ત્યારબાદ આ નોટોનું સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવશે। નવી નોટોનું સર્ક્યુલેશન બંધ થઈ જશે એટલે કે સપ્ટેમ્બર સુધીનો લોકો પાસે સમય છે। જે પણ લોકો પાસે કેશની વ્યવસ્થા હોય છે, કારણ કે ઘણા એવા વ્યવહારો છે જે કેશમાં જ થતા હોય છે, એટલે હવે બેંકોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળશે જ્યારથી આ નિર્ણય પ્રકાશમાં આવ્યો છે। आज के हम इस वीडियो में जानने वाले हैं कि भारत सरकार
નવો નિર્ણય સામે આવ્યો છે ભાજપ અને ખાસ કરીને મોદીના રાજમાં ફરી એકવાર બીજી જ વખત આવા સમાચાર સામે આવ્યા છે. અગાઉ પણ આવી જે પ્રકાશમાં આવી હતી આ વાત અને હવે 2000 નોટોને લઈને આ જે નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. જોવાનું એ રહ્યું છે કે હવે આવનાર દિવસોમાં કયા પ્રકારે લોકો આ નિર્ણય સ્વીકારશે, પરંતુ હાલ પૂરતું 30 સપ્ટેમ્બર સુધી જ આ નોટો જે છે તે બેંક દ્વારા સ્વીકારવામાં આવશે. નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે. આ સાથે જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ વાતનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે 2000ની નોટો હવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારનો વધુ આ એક મોટો નિર્ણય એ પણ લોકસભાની ચૂંટણી પહેલા સામે આવ્યો છે. તો હાલ મહત્વપૂર્ણ સમાચાર, 30 સપ્ટેમ્બર સુધી જ આ બેંકો સ્વીકારશે નોટો, ત્યારબાદ તેનો સ્વીકાર કરવામાં નહીં આવે. આ વચ્ચે નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવશે. તો આ જ મુદ્દે એડિટર મેહુલ ઝાલા કેટીવીના મારી સાથે જોડાઈ ગયા છે. મેહુલજી, વધુ એક નિર્ણય મોદી સરકારમાં લેવામાં આવ્યો છે. 2000ની નોટો હવે ટૂંકા સમય માટે છે. શું કહેશો? બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી એવી વાત સામે આવી રહી હતી કે 2000ની જે નોટ છે એમનો રિઝર્વ બેંક એમનું છાપકામ બંધ કરશે અને બજારમાંથી 2000ની ચલણી નોટ ધીમે ધીમે ગાયબ થઈ જશે. મજબૂત કારણો સામે નથી આવ્યા, પરંતુ છેલ્લે એ વાત પર અત્યારે મોહર લાગી ગઈ છે કે 30 સપ્ટેમ્બર સુધી માર્કેટમાં જે 2000ની નોટ ચાલી રહી છે એનું ચલણ યથાવત રહેશે અને ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવી 2000ની નોટ જે છે એ છાપશે નહીં. દર્શકોને જણાવી દઈએ કે 2000ની જે નોટ છે એ નવેમ્બર 2016માં બજારમાં લાવવામાં આવી હતી. ત્યારે તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરી દીધી હતી અને તેની જગ્યાએ નવી પેટર્નની 500ની નોટ અને 2000ની નોટ બજારમાં વહેતી કરી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 2019થી 2000 વચ્ચે 2019થી 2000 વચ્ચે નોટોનું છાપકામ બંધ કરી દીધું હતું. ત્યારથી વાત આવી હતી, એટલે 3 વર્ષ પહેલા વાત છે કે લોકોને એવું લાગી રહ્યું હતું કે 2000માં જે નકલી જે 2000ની નોટ છે બજારમાં એનું સર્ક્યુલેશન ધીમે ધીમે ઓછું થઈ ગયું છે. બજારમાં એમની લિક્વિડિટી ઓછી છે. 2019માં જે 2000ની નોટ છપાતી જ બંધ થઈ ગઈ હતી, પરંતુ માર્કેટમાં ચાલી રહી હતી. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તમામ બેંકોને એવો નિર્દેશ કર્યો છે કે 30 સપ્ટેમ્બર સુધીમાં આ નોટોને બદલી નાખે અને એકવાર 20,000ની જે નોટ છે એ પણ બદલી નાખવામાં આવે. 2000ની નોટ જે રીતે આપણે જણાવી દઈએ દર્શકોને કે 2016માં જયારે નવી 2000ની નોટ છપાઈને આવી હતી ત્યારે હોવાનું જણાવી અને દેશની પ્રજાને એવું કહ્યું હતું કે આ એવી સ્પેશિયલ નોટ છે કે આનાથી બ્લેક માર્કેટ, બ્લેક કરન્સી અને કાળા નાણાંના સર્ક્યુલેશનો પર રોક લાગી જશે. પરંતુ જે તે સમયે એવું લાગ્યું હતું કે 2019ની જે લોકસભા ચૂંટણી છે એમાં ગેરકાયદે નાણાકીય હેરફેરને ડામવા માટે કેન્દ્ર સરકારે પગલું લીધું છે અને એવી વાત વહેતી થઈ હતી કે 2000ની નોટમાં એક વાળ કરતા પણ નાની એટલી સૂક્ષ્મ જે એક ચીપ લગાડવામાં આવી છે, પરંતુ એવો કોઈ દાવામાં સત્યતા આવી નહોતી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 2000ની નોટનો જે સર્ક્યુલેશન હવે 30 સપ્ટેમ્બર પછી બંધ થશે. એ કદાચ એવું માની શકાય કે કેન્દ્ર સરકારે 2024માં ગેરકાયદેસર રીતે જે નાણાકીય હેરફેર થવાની છે એમાં મોટા પ્રમાણમાં રોક લગાવી શકાય એ પ્રકારનું એક પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. બિલકુલ મેહુલજી, પરંતુ પ્રશ્ન ઉભો થાય છે કે શું આ એક જ રસ્તો છે કાળા નાણાં રોકવા માટે કે વારંવાર જે રીતે આ નોટોનું ચલણ બંધ કરી દેવામાં આવે છે, શું આ એક જ આપણી પાસે રસ્તો છે કે નોટબંધી કરી દેવામાં આવે? બિલકુલ, મોદી સરકારનો આ એક બહુ મોટો નિર્ણય છે. એમાં જે રીતે આયોજન કરવામાં આવ્યું છે કે 2000ની નવી ચલણી નોટ છપાશે નહીં, પરંતુ એમના સ્થાને કેવા પ્રકારનું ચલણ બજારમાં આવશે અથવા લિક્વિડિટી કેવી રીતે કરવામાં આવશે. 1000ની નોટ બંધ કરી દેવામાં આવી હતી, 500ની જૂની નોટ બંધ કરી દેવામાં આવી હતી અને જે નવી નોટ 2016માં આવી એ કેટલાય કલરફુલ પ્લે કાર્ડ જેવી નોટ હતી જે લોકોને 50 અને 20ની કલરફુલ નોટોમાં ખ્યાલ ના આવે, 100ની નોટ અને 50ની નોટ કે 20ની નોટમાં ખ્યાલ ના આવે. એટલે બજારમાં રમકડા ટાઈપની જે ચલણી નોટો બજારમાં ફરતી હતી એની સાથે પણ ધોખાધડી થવાની બહુ મોટી સંભાવના હતી.
બેંકો એક વારમાં 20,000 રૂપિયા સુધીની 2,000ની નોટ સ્વીકારી શકશે અને આ ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્ણય લીધો છે. સૌથી મોટો સવાલ આપે જે પ્રશ્ન પૂછ્યો એ છે કે 2024ની ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર નાણાકીય હેરફેર ઉપર રોક લગાવવા માટે આ જે મુસદ્દો છે કેન્દ્ર સરકારનો એ કારગત નીવડશે કે કેમ એ અત્યારથી ન કહી શકાય, પણ કારણ કે કેન્દ્ર સરકાર જે રીતે કાળા નાણાંની હેરફેર ઉપર રોક લગાવી રહી છે એ જોતા અત્યારે આવું માનવામાં આવી રહ્યું છે કે 2024માં ગેરકાયદેસર નાણાકીય હેરફેર જે છે એને અટકાવવા માટે 2,000ની નોટ સપ્ટેમ્બર પછી બજારમાં છપાશે નહીં, રિઝર્વ બેંક છાપશે નહીં અને એક સાથે 20,000 રૂપિયા સુધીની નોટ જે છે એ તમે બેંકમાં આપી અને એનકેશ કરાવી શકશો. જી બિલકુલ મેહુલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ સુધીના મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવ્યા છે કે હવે 2,000ની નોટો પણ ટૂંક સમય માટે છે, પછી બંધ કરી દેવામાં આવશે. સપ્ટેમ્બર સુધી સ્વીકારવામાં આવશે આ નોટો બેંક તરફોથી અને ત્યારબાદ તેનું ચલણ બંધ થઈ જશે. અગાઉ પણ જે દરમિયાન 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી, ખાસ કરીને વિચાર કરીને કે કાળા નાણાં ઉપર અંકુશ મેળવી શકાય. પણ પ્રશ્ન ઉભો થાય છે, શું આ એક જ રસ્તો છે કે જે કરીને કાળા નાણાં ઉપર અંકુશ લાવી શકાય છે? આના સિવાય બીજો કોઈ રસ્તો છે કે કેમ? અને બીજી બાજુ એવું પણ પ્રશ્ન ઉભો થાય છે કારણ કે 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેને અનુલક્ષીને પણ આ એક નિર્ણય હોઈ શકે છે. મોદી સરકારના રાજમાં વધુ એક આ મોટો નિર્ણય સામે આવ્યો છે. આવા સમયમાં હવે આવનારા સમયમાં જનતા શું વિચારે છે, કઈ રીતની પ્રતિક્રિયાઓ સામે આવે છે, હવે જોવાનું રહ્યું. પરંતુ જે દરમિયાન આ નોટબંધી કરવામાં આવી હતી, 500 અને 1000ના નોટને ખાસ કરીને તે સમયે લોકો ભારે રોષે ભરાયા હતા અને ઘણા લોકો આ નિર્ણયને સરાહનીય કામગીરી પણ કહેતા હતા. પરંતુ આ વચ્ચે વિપક્ષ દ્વારા ભારે હોબાળો જોવા મળ્યો હતો. અગાઉ પણ સંસદમાં આ મુદ્દો ઉઠી ચૂક્યો છે કે કેટલા સમયથી 500 અને 1000ની નોટ જે સમય બંધ કરવામાં આવી અને હવે કેટલાક સમયથી 2000ની નોટોનું ચલણ પણ બંધ કરવામાં આવશે કે કેમ? તો જે તે સમયે પૂછવામાં આવતું હતું કે 2000ની નોટોનું ચલણ થઈ રહ્યું છે કે કેમ, તેને છાપવામાં આવે છે કે કેમ, આ પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા. કારણ કે ઘણા સમયથી આ જે મુદ્દો હતો ચર્ચામાં હતો, પરંતુ આખરે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ નોટ બંધ કરવામાં આવશે. ટૂંક સમયમાં નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે. હવે 2000ની નોટોની કમ્પેરિઝનમાં કયા બીજા નોટ હશે, કઈ રીતનું હશે સમગ્ર માળખું, એ હવે જોવાનું રહ્યું. પરંતુ હાલ પૂરતા આ જ સમાચાર છે કે હવે આ નિર્ણય સામે આવ્યો છે. 2000ની નોટ ટૂંક સમયમાં બંધ થશે. 30 સપ્ટેમ્બર સુધી આ નોટો જે છે તે બેંક સ્વીકારશે, ત્યારબાદ આ સર્ક્યુલેશન બંધ કરી દેવામાં આવશે. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ આદેશ આપ્યો છે, તેને લઈને હવે અનેકો તર્ક વિતર્ક આવી શકે છે. પરંતુ આ વચ્ચે જે રીતે નિર્ણય સામે આવ્યો છે, 2000 રૂપિયાની જે નોટ હતી, આરબીઆઈએ આ ચલણમાંથી રૂપિયાની નોટ પાછું ખેંચવાની જાહેરાત કરી દીધી છે. ભારતીય રિઝર્વ બેંકે તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની જે નોટ છે તે જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે રૂપિયા 2000ની નોટના મૂલ્યની બેંક આ જે નોટો છે તે માટે કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. મળતી માહિતી મુજબ એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે આરબીઆઈએ આ નિર્ણયને ક્લીન નોટ પોલિસી અંતર્ગત લીધો છે અને સાથે જ આરબીઆઈએ કહ્યું છે કે આ નોટો 30 સપ્ટેમ્બર સુધી કાયદેસર રીતે સામાન્ય રહેશે, તે સુધી આ કાર્યરત રહેશે. 2000ની નોટને લઈને આ મોટા સમાચાર હાલ સામે આવ્યા છે, જે સામાન્ય જનતા માટે ખૂબ જ મહત્વના સમાચાર કહી શકાય. બીજી બાજુ નોટબંધીને રોકવા માટે શું આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કેમ, તેવા પણ અનેકો સવાલો ઊભા થશે. હવે વિપક્ષ દ્વારા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવશે, કારણ કે જે તે સમયે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી હતી, ભારે હોબાળો થયો હતો આ નિર્ણયને લઈને. તો હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે 2000ની નોટને લઈને, આ સમાચાર જ્યારથી વહેતા થયા છે, નોટબંધીના 6 વર્ષ બાદ હવે દેશમાં ફરીવાર ઘણું બધું બદલાઈ રહ્યું છે. હવે 2000ની નોટોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2000ની નોટોને લઈને એક મોટી વાત એ પણ સામે આવી છે કે ફરી એકવાર નોટો બજારોમાં ઘણી ઓછી જોવા મળી રહી છે. જેમ કે મેં જણાવ્યું હતું કે ઘણી વખત આ મુદ્દો ચર્ચામાં આવી ચૂક્યો છે કે નોટો બજારોમાં જોવા નથી મળતી અને હવે સરકારે
આના માટે જ આ નિર્ણય આજે લીધો છે. 2000ની નોટો છાપવામાં નથી આવતી. તમને જણાવી દઈએ કે છેલ્લા 3 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં નથી આવી. આવી પરિસ્થિતિમાં 2000ની નોટ ચલણમાં ન હોવાના બરાબર જ ગણવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે માર્કેટમાં નોટ ફરી રહ્યા હતા તે જ નોટોનું ચલણ થતું હતું, પરંતુ ઘણા સમયથી આ નોટ છાપવામાં નથી આવતું. આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. ચલણમાં ન હોવાના બરાબર હતી આ 2000ની નોટો. તે અનુસાર આરટીઆઈના અનુસાર વર્ષ 2019, 20, 21 અને 2022 દરમિયાન 2000 રૂપિયાની નવી નોટો છાપવામાં નથી આવી. તો આ જ મુદ્દે કેટીવીના ચેનલ હેડ મનોજ અગ્રાવત અમારી સાથે જોડાઈ ગયા છે. મનોજજી, મહત્વનો આ નિર્ણય લેવામાં આવ્યો છે મોદી સરકારના રાજમાં. હવે 2000ની નોટોનો ચલણ ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે. શું કહેશો? એ જરૂરથી વાત કરું, 2000 રૂપિયાની નોટ જે બંધ કરવાનો નિર્ણય ગ્રાહકો છે 2000 રૂપિયાની નોટ છે તેને પૂરેપૂરો સમય આપવામાં આવ્યો છે. મે થી 23 મે થી લઈને 30 સપ્ટેમ્બર સુધી આ પ્રકારની નોટોનું અદલા બદલી થઈ શકશે. 30 સપ્ટેમ્બર સુધી તમામ બેંકો છે આ 2000 રૂપિયાની નોટો છે તે બદલવાના કામમાં લાગશે અને 23 મે થી 30 નવેમ્બર સુધીનો આ સમયગાળો છે. એક સાથે 20,000 રૂપિયાની નોટો જ આ બદલી શકાશે. એટલે સમજી શકાય છે કે ઓપરેશન જે ક્લીન નોટ પોલિસી જે સરકારે જાહેર કરી છે તેને એક સમજી સાજી એક એક્શન પ્લાન છે કે બજારમાંથી કાળું નાણું કદાચ જે ફરતું હોય તેને બંધ કરવાનો પ્લાન છે. બીજો એ છે કે જે સર્ક્યુલેશન છે તે પણ ધીરે ધીરે બંધ થશે. હાલ જે સરકાર નોટ છે તે છાપવાનું બંધ કરી છે. જેટલી પણ માર્કેટમાં 2000ની નોટો હશે તે તમામે તમામ 30 સપ્ટેમ્બર સુધીમાં સરકાર પાસે પરત આવી જશે. એનો મતલબ એ છે કે 2000 રૂપિયાની નોટો માર્કેટમાં આરબીઆઈએ કેટલી છાપી હતી અને કેટલી પરત આવી તેનો સીધો હિસાબ મળી જશે. અને માનો કે 2000 રૂપિયાની જે નોટો 1 લાખની કે 2 લાખની કે 5 લાખની છાપી હતી અને કેટલા લાખની નોટો તેની સામે પરત આવે છે તો તેનો પણ આંકડો સરકારે મળ્યો છે. કેટલી સંગ્રહખોરી થઈ છે, કેટલી ડુપ્લિકેટ નોટો 2000ની છપાઈ છે તેનો પણ આ આખો મામલો છે તે પ્રકાશમાં આવશે. એટલે સૌથી મોટી વાત એ છે કે નોટબંધી નથી પણ એક આખું ઓપરેશન ક્લીન નોટ પોલિસી છે તેના અંતર્ગત આ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. અને 2000 રૂપિયાની નવી નોટ છે તે હવે સરકાર નહીં છાપે એ પણ એમને કહ્યું છે. હાલ નહીં છાપે. 30 સપ્ટેમ્બર સુધી જ્યાં સુધી આ નોટો તમામ માર્કેટમાંથી પરત ન આવી જાય ત્યાં સુધી આ નોટોનું છાપકામ બંધ રહેશે. હાલમાં આરબીઆઈએ જે જાહેર કર્યું છે કે નવી નોટો છે 2000ની તેને છાપે. બિલકુલ મનોજજી, પરંતુ આ આખી સિચ્યુએશનને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી તરફ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ રીતે આ પરિસ્થિતિને જુઓ છો? આ જે ઓપરેશન કહું છું ક્લીન નોટ પોલિસી જે નામ સરકારે આપ્યું છે 30 સપ્ટેમ્બર સુધી ચૂંટણી પહેલા કદાચ જે ફંડિંગ હોય, જે ગેરકાયદેસર માર્કેટમાં ફંડિંગ ચાલતું હોય, વિદેશોમાંથી કાળું નાણું ભારતમાં જો ઠલવાયું હોય, સરકારને પાડવાના કોઈ પ્રયાસો કરતું હોય, સરકારને ઉઠલાવવાનો કોશિશ કરતું હોય, સરકારને અસ્થિર બનાવવાનો જે કાવતરા કરતા હોય તો તમામ આ નાણાકીય ભંડોળ ઉપર એક મોટી બ્રેક લાગી જશે. બીજું કે શેર બજારમાં પણ જે હાલમાં જોશો કે મોટા પાયે બહારથી જે વિદેશી રોકાણ છે તે આવી રહ્યું છે, કેટલું કાયદેસર છે કેટલું ગેરકાયદેસર છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. તેને કારણે આ જે સરકાર દ્વારા અને આરબીઆઈ મળીને એક આ નિર્ણય કહી શકાય સારો. અને બીજું એ છે કે 5 લાખની નોટો છાપી હોય તેની સામે કેટલી નોટો પરત આવે છે એ સૌથી મોટો વિષય છે. અગાઉ જયારે નોટબંધી કરી હતી એ મામલો અલગ હતો અને હાલની આ નોટબંધી નથી પણ 2000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કર્યું છે. આ એક સૌથી મોટો ફરક છે જમીન આસમાનનો. એ તાત્કાલિક નોટબંધી અને તાત્કાલિક નોટબંધી નહીં પણ 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપો. એક આ સમજી સાજી એક સરકારનો એક્શન પ્લાન છે કે કાળા નાણાં ઉપર પણ અંકુશ આવે, બજારમાં જે ગેરકાયદેસર પ્રકારનું નાણું જે ટર્નઓવર ચાલતું હોય એના પર પણ બ્રેક વાગી જાય. બિલકુલ મનોજજી, કાળું નાણું જે છે તેના પર અંકુશ લાવવા માટે શું આ એક જ પ્રશ્ન હોઈ શકે છે? આ એક જ ઉપાય છે કે આવી જ રીતે શું કાળા નાણાં પર અંકુશ લાવી શકાય? જેમ કે નોટબંધી નથી, સમય આપવામાં આવ્યો છે, પરંતુ ચલણ હવે બંધ કરવામાં આવશે. તમે જોશો લવલી, છેલ્લા કેટલાય સમયથી બજારમાંથી નકલી નોટોનું કૌભાંડ છે તે ઝડપાયું છે. ચાહે 500ની હોય, 100ની હોય કે 2000ની, મોટા પાયે આ નકલી નોટો છે તે ભારતની પાર બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન હોય, નેપાળ થકી ભારતમાં આ પ્રકારની ઘૂસણખોરી નોટો થતી હોય છે. અને તેને કારણે અગાઉ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર હોય, કોઈ પણ સરકાર હોય તેને અસ્થિર કરવાનું.
બિલકુલ, હવે નકલી નોટો જે છે તેને પકડવા માટે અંકુશ લેવા માટે પણ આ નિર્ણય હોઈ શકે છે. જો કે નોટબંધી નથી, કારણ કે સરકારે સપ્ટેમ્બર સુધીનો સમય તો આપ્યો છે. સપ્ટેમ્બર સુધી કાર્યરત રહેશે જે નોટો છે, બેંકમાં જઈને તેને જમા કરાવી શકાય છે, પરંતુ હાલ બજારમાં માન્ય રહેશે અને નવી નોટો નહીં છપાય. 6 વર્ષ પછી કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી રહી છે. મોટી આ મહત્વની વાત અત્યારે સામે આવી છે. ઉપયોગ કરવામાં આવતો હતો અને આ વાત તદ્દન સાચી છે કે ઘણીવાર આવી રીતે ચલણી નોટો ઝડપી પાડવામાં આવ્યા છે. જે તે સમયે રિઝર્વ બેંક દ્વારા કેટલા પ્રમાણમાં નોટો છાપવામાં આવ્યા હતા અને હવે સામે પરત કેટલા મળે છે, એ એક મહત્વનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે, જેથી કાળા નાણાં ઉપર અંકુશ પણ મેળવી શકાય છે. પણ આ 6 વર્ષ પછી કાળા નાણાંને રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મોદી સરકારના રાજમાં. બીજી બાજુ 2016માં જે રીતે નોટબંધી કરવામાં આવી હતી, પરંતુ હવે સમય આપવામાં આવ્યો છે. તો આ જ મુદ્દે કેટીવીના ચેનલ હેડ મનોજ અગ્રાવત તમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મનોજજી, આ નિર્ણય હાલ જનતા માટે સામે આવ્યો છે. મહત્વના સમાચાર કહી શકાય કે આવનારા થોડાક સમય માટે, જો કે સમય આપવામાં આવ્યો છે, પરંતુ નોટો હવે બંધ થઈ જશે. આ ઓપરેશન જે ક્લીન નોટ પોલિસી છે તે એક બીજો માસ્ટર સ્ટ્રોક કહી શકાય એવા સમયે કે જ્યારે કર્ણાટકમાં તેમણે સરકાર ગુમાવી છે ને હવે લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ કરી રહ્યા છે. વિપક્ષો પણ એક સાથે મળીને મોદી સરકારને મહાત આપવાનો પ્રયાસ કર્યા છે, પણ 2000ની નોટો જે બંધ કરવાનો નિર્ણય છે તે તાત્કાલિક નથી. જે ઘણા લોકો આ નિર્ણયને નોટબંધી સમાન જોવે છે, પણ આ નોટબંધી નથી, પણ 30 સપ્ટેમ્બર સુધી દરેક ગ્રાહકોને સમય આપવામાં આવે છે પૂરેપૂરો. બીજું છે કે આરબીઆઈ દ્વારા ધારો કે જેટલી પણ નોટો 2000ની હોય, 500ની હોય કે 1000ની હોય, તમામ નોટોનું એક ગણિત હોય, એક આંકડો ચોક્કસ તેમની પાસે ડેટા રહેતો હોય છે. માનો કે આરબીઆઈએ 2000ની 1 લાખ રૂપિયાની નોટો જે છાપી, તો તેની સામે બજારમાં કેટલી નોટો ફરી રહી છે, કેટલી નોટોની સંગ્રહખોરી થઈ, કેટલી નોટો ગેરકાયદેસર છે, તો તમામ પ્રકારનું એક પ્રમાણ જાણવું હોય તો એક આ પ્રકારનો નિર્ણય છે તે ખૂબ જ જરૂરી છે કોઈ પણ સરકાર માટે. જે નોટનું જે ચલણ છે તમે બંધ કરતા હોય છે ત્યારે તેની રિયલ જે નોટોની સંખ્યા છે તે જાણી શકાતી હોય છે. 23 જે મે થી 30 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે, અને સમયગાળા પાછળ પણ તમે જોશો કે એક શરત છે તે ખાસ મૂકવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ પાસે ભલે 2000 રૂપિયાની, લાખ રૂપિયાની, 5 લાખની નોટ હોય, પણ તે માત્ર 20,000 રૂપિયાની મર્યાદામાં જ આ નોટો બદલાવી શકશે. એટલે એ સીધો ખ્યાલ આવશે કે એ વ્યક્તિ પાસે કેટલું કાણું નાણું છે, કેટલું તેને છુપાવ્યું છે, કેટલી સંગ્રહખોરી છે. તો આ તમામ પ્રકારનો ડેટા છે તે એક સીધો કેન્દ્ર સરકાર પાસે ને તમામ બેંકો પાસે આવી જશે. જેની પાસે 2000 રૂપિયાની જે અઢળક નોટો હોય કે જેની પાસે આંકડા નથી, તો તે પ્રકારનું આ કાણું નાણું છે તે ફટાફટ હવે બજારમાં 23 મે થી છે તે આવવા મળશે અને બેંકોમાં ઢળવા મળશે. પણ સમય મોટો એ છે કે 20,000 રૂપિયા સુધીની આ નોટો બદલી શકાશે. એટલે કોઈ પણ વ્યક્તિ પાસે જો કાળું નાણું હશે તો એ 20,000 સિવાયની બાકીનું છે તે નોટો તે બદલી નહીં શકે. તો અલગ અલગ તેના ઘરમાંથી 5 વ્યક્તિ હોય, 10 વ્યક્તિઓ, આ તમામ લોકો 20,000ની નોટો છે તે બદલાવા જશે. એટલે સરકારે આ સૌથી મોટી ચાલ કહો, માસ્ટર સ્ટ્રોક કહો કે એક સમજી સાજી રણનીતિ કહો, આ તેનું આ પગલું છે. નોટબંધી નથી, પરંતુ નોટબંધી કરતા પણ એક સૌથી અલગ કે ગ્રાહકો પાસે કેટલું કાળું નાણું છે તે સીધું એક સ્કેનિંગ થઈ જશે, ચાહે આરબીઆઈ હોય કે તમામ બેંકો હોય. બિલકુલ મનોજ, આની સાથે લોકોની પ્રતિક્રિયા પણ હવે સામે આવી રહી છે કે શું આપણી પાસે પણ છે 2000ની નોટ, તો તમે પણ ધક્કા ખાવા માટે તૈયાર થઈ જાઓ. તેમાં હાલ લોકોમાં પણ આ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, કારણ કે આ પરિસ્થિતિ લોકો પહેલા પણ જોઈ ચૂક્યા છે. એ જે સમય હતો લવલી ને, નોટબંધીનો હતો, જે કતાર યુગ હતો, તે શરૂઆત થઈ હતી. લોકો લાઈનમાં જે બદલાવ માટે જે ઉભા રહ્યા હતા કલાકો આખો દિવસ, તો એ જ પ્રકારની આ જે સિસ્ટમ છે એ 23 તારીખથી શરૂઆત થશે. પણ સમય જે 30 નવેમ્બર સુધી આપવામાં આવે છે, એટલે મે, જૂન, જુલાઈ અને સપ્ટેમ્બર, એટલે 4 મહિના છે. એટલે ધીરે ધીરે આ પ્રકારની લાઈનોને અવકાશ તો નહીં હોય, પણ સૌથી મોટી વાત એ છે કે જેની પાસે 20,000 થી વધુની 2000ની નોટો હશે તેનું શું થશે? જેણે આ પ્રકારના નાણાં છે તે છુપાવીને રાખ્યા છે તેનું શું થશે? આ સૌથી મોટો સવાલ લોકો પૂછી રહ્યા છે કે જેની પાસે 2000ની નોટો અને 20,000ની વધારે મર્યાદામાં છે તેને કોઈ ગભરાવાની જરૂર નથી, પણ જેની પાસે કરોડો રૂપિયાની બેનામી નોટો જેણે સંગ્રહ કરી છે તેમને સૌથી મોટી તકલીફ પડવાની છે. બિલકુલ, આની સાથે એવું પણ કહી શકાય કે કર્ણાટકમાં ચૂંટણી હાર્યા પછી હવે ધ્યાન કેન્દ્રિત કરવા માટે પણ આ નિર્ણય હોઈ શકે છે. કોઈ પણ કેન્દ્ર સરકાર હોય, ચાહે મોદી સરકાર હોય કે યુપીએ હોય, તમામ લોકો જ્યારે ચૂંટણી આવતી હોય છે આ પ્રકારની રણનીતિ છે
તે ખાસ કરીને પીએમ મોદી સરકાર જ કરી જાણે છે. શરૂઆતમાં જે નોટબંધીનો નિર્ણય હતો તે પણ પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક તો ઘણા લોકોને ખ્યાલ ના આવે કે નોટબંધીનું કારણ શું હતું. વિપક્ષોએ કહ્યું હતું કે જે સરકારે નોટબંધી કરી છે તેનો આશય છે તે હજુ બહાર આવ્યો નથી અને તેનો યોગ્ય અમલ કે લાભ મળ્યો નથી. હવે જે બીજો આ પ્રકારનો નોટબંધી પાર્ટ 2 કહી શકાય, ઓપરેશન ક્લીન નોટ પોલિસી જે નામ આપ્યું છે આરબીઆઈએ, તો તેનો દ્વારા ખ્યાલ આવશે કે ખરેખર આરબીઆઈએ કેટલાની નોટો છાપી છે અને તેની સામે કેટલા રૂપિયાની નોટો પરત આવી છે. બિલકુલ મનોજજી, આની સાથે એ પણ માહિતી મળી છે કે ઘણા સમયથી આ નોટ જે છે છાપવામાં નથી આવતી, તો શું એક ચોક્કસ સમયની રાહ જોવામાં આવી રહી હતી કે આ નિર્ણય લેવામાં આવશે? જી, આરબીઆઈ દ્વારા તમામ બેંકોનું છે તે મોનિટરિંગ થતું હોય છે. દરરોજ જે કેટલા પ્રવાહમાં નોટો આવતી હોય છે દરેક બેંકો પાસે તે રોજબરોજનું એક આખે સીધું મોનિટરિંગ હોય છે. બીજું કે આરબીઆઈ જે નોટો જે છાપવાનું, કરન્સી છાપવાનું જે કામ કરે છે તો તેની પાસે પણ એક ચોક્કસ ડેટા હોય છે કે અર્થતંત્રમાં અત્યારે કેટલા રૂપિયાનું જે કરન્સી છે તે માર્કેટમાં ફરી છે, કેટલું નાણું શેર બજારમાં ફર્યું છે, કેટલું નાણું છે અલગ અલગ સેક્ટરોમાં રોકાણમાં આવી રહ્યું છે, કેટલું નાણું વિદેશથી ઇન્વેસ્ટમેન્ટ રૂપે આવી રહ્યું છે. આ તમામ પ્રકારનો ડેટા હોય છે તે એક મોનિટરિંગ થતો હોય છે. ખાસ કરીને અગાઉ કહ્યું કે કોઈ પણ સરકારને અસ્થિર કરવાનો જો પ્રયાસ કરાતો તો એક નકલી નોટોનું જે કૌભાંડ છે તે સરહદ પાર ધમધમી રહ્યું છે. ચાહે પાકિસ્તાન હોય, નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, તમામથી નકલી નોટોની એક તસ્કરી થાય છે અને ભારતમાં ઘુસાડવામાં આવે છે. જો ગુજરાતના જો નાના નાના ગામડામાં પણ આ પ્રકારનું જો નકલી નોટોનું નેટવર્ક ધમધમતું હોય તો સમજી શકાય આ તો એક મોટો ભારત દેશનો સવાલ છે. નકલી નોટો છાપનારાની એક માનસિકતા તમે જોશો કે કોઈ પણ નકલી નોટ છે તે સામે મોટી કિંમતનું છાપવાનું પસંદ કરે છે. એટલે 2000 રૂપિયાની જો નોટો વધારે છાપે તો તેને સીધો લાભ એટલો પણ મળે છે ને જોખમ ઓછું. તો આ પ્રકારની માનસિકતા ઉપર પણ એક કંટ્રોલ કરવાનો સરકારનો પ્રયાસ હોઈ શકે. બીજું કે જે આગામી લોકસભાની ચૂંટણી જે આવી રહી છે તો તેમાં પણ આવા પ્રકારનું નાણાંનું ભંડોળનો, બેનામી નાણાંનો પણ ઉપયોગ થઈ શકે છે. આ તમામ બાબતોની ચકાસણી બાદ કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે. બિલકુલ મનોજજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ મહત્વના સમાચાર ત્યારે જ કહી શકાય કે જે રીતે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે ટૂંક સમય માટે, પરંતુ નોટબંધી નથી, કારણ કે સમય આપવામાં આવ્યો છે, સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધી બેંક આ નોટો સ્વીકારશે, પરંતુ ત્યારબાદ નોટ બંધ કરી દેવામાં આવશે, જે ચલણ છે તે બંધ કરવામાં આવશે. ત્યાં સુધીમાં જે લોકો છે તે બેંકમાં જઈ શકે છે અને સાથે જ એક્સચેન્જ પણ કરાઈ શકે છે 10,000 સુધીના. આ મહત્વનો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું છે કે કયા પ્રકારના તર્ક વિતર્ક સર્જાય છે, પરંતુ હાલ તો લોકોને દિવસો પાછા યાદ આવી ગયા છે, કારણ કે બેંકના જે તે સમયે ખૂબ જ ધક્કા ખાવા પડ્યા હતા. પ્રાઇમ ટાઈમમાં બસ હાલ આટલું જ. કાલે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો કે ટીવી ન્યૂઝ.